કણાદ મુનિએ એ પછી 17 ગુણો ગણાવ્યા છે. આપણે સાપેક્ષ બુદ્ધિથી જોયું એ પ્રમાણે ગુણ જુદી રીતે જોડાતા હોય છે, એટલે 24 ગુણો માનવાની જરૂર નથી. એટલે 24 ગુણો જ માનવાના છે, વધારાના ગુણો માનવાની જરૂર નથી. અને વખતે આપણે એ પણ વાત કરી હતી કે કોઈ પણ પદાર્થના શિથિલ સંયોગ થી કોઈ પણ વસ્તુ મૃદુ બને છે અથવા તો કઠિન બને છે. એ રીતે જોતા આની સામે કોઈ પ્રશ્ન એવો કરે કે ધર્મ અધર્મ શા માટે જુદા લખ્યા છે, તો ત્યારે આપણે એ વાત પણ બહુ સ્પષ્ટ કરી હતી કે ધર્મ અને અધર્મ એ બંને વસ્તુ જુદી છે. કે ધર્મ વિરોધી કામ કરતો હોય અને ધર્મ ન અપનાવતો હોય એને અધર્મી કહેવાય છે. એટલે એ પણ વિશેષ તમારે આપવાની જરૂર છે કે ધર્મ અને અધર્મ એ ધર્મનો અભાવ જ માત્ર નથી, એટલે અધર્મ એક પોતે સ્વતંત્ર ગુણ છે. આ રીતે અપરત્વ, વિભાગ વગેરે અનુક્રમે પરત્વ, સંયોગ વગેરેથી જુદા સ્વતંત્ર ગુણો છે. એ પછી અન્નમ ભટ્ટે જે 24 ગુણો ગણાવેલા છે એમાં કણાદ મુનિએ 17 ગુણો જ ગણાવેલા છે. રૂપરસ ગંધ સ્પર્શ સંખ્યા પરિમાણ પૃથકત્વ સંયોગ, વિભાગ, પરત્વ, અપરત્વ, બુદ્ધિ, સુખ, દુઃખ, ઈચ્છા, દ્વેષ અને પ્રયત્ન. અને આ ગુણોની યાદી આપતું સૂત્રમાં એમણે પ્રયત્નાહ શબ્દ પાછા આવેલા છે, એવું કહેલું છે. અને એ ચ નો અર્થ છે, પ્રયત્ન પછી શબ્દ ચ મૂકેલો છે, તો એનો અર્થ એવો છે કે આના પછી બીજા ગુણો પણ એમ નો ઉપયોગ કરી અને પ્રશસ્ત બાદે પોતાના ભાષ્યમાં બીજા 7 ગુણો મેળવી દીધેલા છે. ગુરુત્વ, દ્રવત્વ, સ્નેહ, સંસ્કાર, અદૃષ્ટ એટલે ધર્મ અને અધર્મ તથા શબ્દ, આટલા 7 ગુણો ઉમેરી અને એમણે ગુણોની સંખ્યા 24 કરી છે. હવે આ ગુણો 99 દ્રવ્યોમાં રહે છે એ તો ક્લિયર વસ્તુ છે. હવે આવી રીતે એનું એક વર્ગીકરણ કરવામાં આવેલું છે કે કયા દ્રવ્યમાં કયા ગુણો અને કેટલા ગુણો રહે છે, એની યાદી એક બનાવેલી છે. તો વાયુ નામનું જે દ્રવ્ય છે એમાં સૌથી વધારે 9 ગુણો રહે છે. વાયુમાં કેટલા ગુણો રહે છે? 9 ગુણો રહે છે. સ્પર્શ, સંખ્યા, પરિમાણ, પૃથકત્વ, સંયોગ, વિભાગ, પરત્વ, અપરત્વ અને વેગ. આ વેગ શું છે? એ સંસ્કાર નામનો જે ગુણ આવે છે એનો એક પ્રકાર જ છે, એને વેગ કહેલો છે. પછી તેજસમાં 11 ગુણો રહેલા છે. ઉપર દર્શાવેલા જે 9 ગુણો હતા એની સાથે રૂપ તથા દ્રવત્વ, પેલા 9 આગળના અને એમાં બીજા 2 ઉમેરો એટલે 11 ગુણો થાય છે. જળમાં 14 ગુણો રહે છે. આગળના જે તેજસમાં 11 ગુણો ગણાવ્યા એની સાથે સાથે એ ગુણોમાં બીજા ગુરુત્વ, રસ અને સ્નેહ ઉમેરો એટલે ટોટલ 14 ગુણ થાય. પૃથ્વીમાં પણ 14 ગુણો રહે છે. ઉપર જલમાં જણાયેલા 14 ગુણમાંથી સ્નેહને બાદ કરી દો અને તેના બદલે ગંધ ગુણને ઉમેરો એટલે એ 14 ગુણો થાય છે. એટલે સ્નેહ નામનો ગુણ જે જલમાં રહેલો છે ને, આપણે જલમાં જો સ્નેહ નામનો ગુણ આમાં નથી, એને બદલે એમાં ગંધ નામનો ગુણ ઉમેરી દો એટલે સ્નેહ એટલે શું? સ્નેહ એટલે ચીકણાપણું. એ આપણે સ્નેહ ગુણ આવશે ત્યારે વાત કરીશું, મજા આવશે તમને. પણ આત્મામાં 14 ગુણો રહે છે. બુદ્ધિ, સુખ, દુઃખ, ઈચ્છા, દ્વેષ, પ્રયત્ન એ 6 અને સંખ્યા, પરિમાણ, પૃથકત્વ, સંયોગ, વિભાગ એ 5 અને ભાવના સંસ્કાર નામનો ગુણનો એક પ્રકાર છે. જે પેલું આવ્યું ને વેગ આવ્યો સંસ્કારમાં, એવી રીતે ભાવના પણ એ સંસ્કારનો જ એક પ્રકાર છે. તથા ધર્મ અને અધર્મ એવા
14 ગુણો આત્મામાં રહેલા છે. આ એક વર્ગીકરણ છે અને પરીક્ષામાં બહુ યાદ રાખવાની જરૂર નથી. યાદ રાખો તો સારી જ વસ્તુ છે, હું કઈ ના નથી પાડતો, પણ આટલા યાદી આખી ગભરાઈ ના જવાય કે ભાઈ આ બધું કયામાં કયો રહે છે એ યાદ રાખવાની જરૂર છે. જો યાદ રાખો તો વધારે સારું છે, પણ નહીં રાખો તો પણ બહુ વાંધો નહીં આવે. 6 અને 7 એ બંને કાળ અને દિશા હંમેશા સાથે જ, એના લક્ષણો વગેરે પણ સાથે જ બનતા હોય છે, એટલે એને સાથે રાખેલા. બંનેમાં 5-5 ગુણો છે. સંખ્યા, પરિમાણ, પૃથકત્વ, સંયોગ અને વિભાગ. 8મો નંબર છે આકાશ, એમાં 6 ગુણો છે. ઉપરના જે 5 ગણાવ્યા કાલ અને દિશા, તમે જુઓ એ એક જ પ્રકારના દ્રવ્યો શરૂ થાય છે કે જે અદૃષ્ટ છે તેવા. તો કાળમાં અને દિશામાં જે રહેલા છે 5 ગુણો, એની સાથે સાથે શબ્દ ઈશ્વર કે જે આત્માનો એક પ્રકાર છે તેમાં 8 ગુણો ગણાવેલા છે. સંખ્યા, પરિમાણ, પૃથકત્વ, સંયોગ, વિભાગ, બુદ્ધિ, ઈચ્છા અને પ્રયત્ન. મન નામનું દ્રવ્ય મન નામના દ્રવ્યમાં 8 ગુણો રહે છે. પરત્વ, અપરત્વ, સંખ્યા, પરિમાણ, પૃથકત્વ, સંયોગ, વિભાગ અને વેગ. વેગ નામનો એક ગુણ ઉમેરાયો, કારણ કે વેગ એટલે શું? ગતિ. સ્વાભાવિક છે, આપણે જાણીએ છીએ કે મનની ગતિ ખૂબ જ વિશિષ્ટ છે અને વિશાળ છે. ગમે ત્યાં મન પહોંચી જાય છે. આંખ કરતા વધારે મનની ગતિ છે. અને એ જ વાત એમણે તર્ક સંગ્રહની જે આવૃત્તિ છે આઠલ્ય બોડાસની, એમાં આ રીતે સંસ્કૃતમાં એમણે બધા ગુણોનું વર્ગીકરણ મૂકેલું છે. હવે ગુણોનું એક બીજી રીતે પણ વર્ગીકરણ કરવામાં આવેલું છે. કેટલાક ગુણો, આ વર્ગીકરણ બહુ સરસ છે અને યાદ રાખવા જેવું છે. આ વર્ગીકરણ, પેલું વર્ગીકરણ ના લખો તો ચાલે, પરંતુ આ વર્ગીકરણ તમારે ખાસ લખવું જ જોઈએ. તો કેવું વર્ગીકરણ છે કે કેટલાક ગુણો અતિન્દ્રિય છે, એકેન્દ્રિય ગ્રાહ્ય ગુણો છે. ઇન્દ્રિય નહીં, એકેન્દ્રિય છે. દાખલા તરીકે રંગ, રસ, ગંધ અને સ્પર્શ, આ ગુણો કેવા છે કે જે અનુક્રમે આંખ, જીભ, નાક અને ત્વચાથી આપણે અનુભવીએ છીએ, જાણીએ છીએ. એટલે કે એક વિશિષ્ટ ઇન્દ્રિયથી જ આ ગ્રહણ કરી શકાય એવો ગુણ છે. સમજાવ્યું બરાબર? જોજો શું કહ્યું કે જે એકેન્દ્રિય ગ્રાહ્ય ગુણો છે એ કેવા ગુણો છે? એ ફક્ત એક જ ઇન્દ્રિયથી અનુભવાય છે. કઈ એક ઇન્દ્રિયથી? દાખલા તરીકે ગંધ છે, તો એ ગંધ શેનાથી અનુભવાય છે? વિલાસ. વિલાસ, નંદિની? હા સર, નાકથી. નાકથી. ત્વચાથી શું અનુભવાય છે? સ્પર્શ. સ્પર્શ અનુભવાય છે. જીભથી સ્વાદ. રસ. રસ, બરાબર. આ તમને મારો સ્ક્રીન દેખાય છે અત્યારે? હા, આખો સ્ક્રીન દેખાય છે એમ ને? ઓકે. વિલાસ દેખાય. જગદીશ, ત્વચાથી શું અનુભવાય? જગદીશ ઠાકોર. જગદીશ, સ્પર્શ અનુભવાય, બરાબર. ઓકે, ગુડ, વેરી ગુડ. તો આ ગુણો કેવા છે
ચારે ચાર ગુણો એવા છે કે જે ફક્ત એક જ ઇન્દ્રિયથી અનુભવાય, એટલે એને કેવા કહેવાય? એકેન્દ્રિય ગ્રાહ્ય ગુણ કહેવાય. કોઈ પણ રંગ હોય તમે આંખ સિવાય બીજા કશાથી અનુભવી નહીં શકો. વસ્તુ ગરમ છે કે ઠંડી એ આપણે આંખથી નહીં જોઈ શકીએ. તેનાથી અનુભવાશે? ત્વચાથી જ અનુભવાશે. સુગંધ આવે છે કે નહીં એ જોઈ શકાશે નહીં, નાકથી જ અનુભવી શકાશે. શાક તીખું થયું છે કે મોડું થયું છે, મીઠું ઓછું છે કે વધારે, એ જીભ ઉપર મૂકો તો જ ખબર પડશે. ફક્ત ને ફક્ત એક જ ઇન્દ્રિયથી ગ્રહણ થતા હોવાથી એને શું કહેવાય છે? એકેન્દ્રિય ગ્રાહ્ય ગુણ કહેવાય છે. ઓકે, તો આવા ગુણોને એકેન્દ્રિય ગ્રાહ્ય ગુણો કહે છે. હવે કેટલાક ગુણો એવા છે કે જે દ્વિન્દ્રિય ગ્રાહ્ય ગુણ છે. દાખલા તરીકે સંખ્યા, પરિમાણ. પરિમાણ એટલે ગોળ કે ચોરસ હોય તે. આ ગુણ કેવા છે? એ બે ઇન્દ્રિયથી સંખ્યા સમજી શકાશે. દાખલા તરીકે તમારી સામે બે ટામેટા પડ્યા હોય તો તમે આંખથી પણ જોઈ શકશો, અને બીજા કોનાથી દેખાશે? જીનલ, છે કે નહીં? કિસ્મત, સામે બે વસ્તુ પડેલી છે તો એ આંખથી દેખાશે, એની સાથે બીજા શેનાથી જોઈ શકાશે? સ્પર્શથી. ગુડ, વેરી ગુડ. શેનાથી સમજી શકાશે? સ્પર્શથી સમજી શકાશે. એટલે આ સંખ્યા નામનો ગુણ, પછી કોઈ વસ્તુ ગોળ છે કે ચોરસ છે એ શેનાથી દેખાશે? એક તો આંખથી પણ સમજી શકાશે, અને બીજું આંખો બંધ કરીને સ્પર્શથી પણ સમજી શકાશે. તો આ સંખ્યા, પરિમાણ વગેરે ગુણો કેવા છે? એ બે ઇન્દ્રિયથી અનુભવી શકાય છે. એટલે આવા ગુણોને શું કહેવાશે? દ્વિન્દ્રિય ગ્રાહ્ય ગુણ. બરાબર છે? આવા ગુણોને દ્વિન્દ્રિય ગ્રાહ્ય કહેવાશે. અને પેલા જે રૂપ, રસ, ગંધ, સ્પર્શ હતા એ કેવા હતા? એ એકેન્દ્રિય ગ્રાહ્ય હતા. હવે એ જ રીતે ત્રીજા પ્રકારના એવા ગુણો છે કે જે અતિન્દ્રિય છે. અતિન્દ્રિય એટલે કોઈ એક ઇન્દ્રિયથી સમજાય નહીં. દાખલા તરીકે ધર્મ, અધર્મ, સુખ, દુઃખ, આ બધા ગુણો કેવા છે? એ અતિન્દ્રિય છે. ધર્મ કે અધર્મ જોવાથી ખબર પડે ખરા આપણને? કોઈએ ભગવા વસ્ત્ર પહેર્યા છે અથવા તો ધાર્મિક ગુરુના વસ્ત્રો પહેર્યા છે, એ ધાર્મિક ગુરુના વસ્ત્રો ઉપરથી આપણને ખબર પડશે ખરા કે આ માણસ ધાર્મિક છે કે અધાર્મિક છે? અથવા કોઈ ખરાબ વસ્ત્રો પહેર્યા ઉપરથી આપણને ખબર નથી પડવાની કે આ ધાર્મિક છે. તે ગુણો ઇન્દ્રિયોથી, એટલે પાંચે પાંચ ઇન્દ્રિયોથી જાણી શકાતા નથી, પરંતુ પાંચે પાંચ ઇન્દ્રિયોના ભેગા થવાથી, મન બુદ્ધિથી સમજી અને ચર્ચા વિચારણા કર્યા પછી એનું પરીક્ષણ કરો ત્યારે ખબર પડે કે આ ધર્મ છે કે ધાર્મિક છે. એટલે આવા ગુણો કેવા છે? એ અતિન્દ્રિય ગુણો છે. અતિન્દ્રિય એટલે અતિ ઇન્દ્રિય, અતિતઃ ઇન્દ્રિયાત, ઇન્દ્રિયથી દૂર થયેલા હોય, ઇન્દ્રિયથી પર રહેલા હોય એવા ગુણોને અતિન્દ્રિય કહેવાય. એટલે આ કેવા ગુણો? ત્રણ પ્રકારના થયા: એકેન્દ્રિય, પછી દ્વિન્દ્રિય અને અતિન્દ્રિય. આ રીતે ગુણોનું સામાન્ય લક્ષણ, વર્ગીકરણ આપ્યું અને આપણે એને બરાબર સ્પષ્ટ રીતે જોયું. ન્યાય દર્શનમાં કેટલાક વિદ્વાનોએ ગુણોના લક્ષણ, સંખ્યા વિશે કડક આલોચના કરી છે. 10મી સદીના પૂર્વાર્ધમાં થયેલા એવા ભાસર્વજ્ઞએ ન્યાયભૂષણમાં અને 14મી સદીમાં થયેલા રઘુનાથ શિરોમણીએ તેના પદાર્થ તત્વ નિરૂપણમાં ખૂબ જ ક્રાંતિકારી વિવેચન કર્યું છે. એટલે ન્યાયશાસ્ત્રમાં કોઈને વિશેષ રસ હોય તો એ એમાં ભાસર્વજ્ઞની ટીકા બરાબર જોઈ શકે છે. એટલા માટે આ વિદ્યાર્થી લક્ષીની પણ સંશોધનના માધ્યમ માટે એ વાત મેં તમારી સામે મૂકેલી છે. હવે પાંચમો જે પદાર્થ આવે છે એ પદાર્થ કયો છે? કર્મ નામનો પદાર્થ છે. 5 કર્મો છે. કયા કયા 5 કર્મો છે? ઉત્ક્ષેપણ, અવક્ષેપણ, આકુંચન, પ્રસારણ, ગમનાની
पंचकर्माणी। बराबर है। उत्क्षेपण एटले ऊपर फेंकवू, अवक्षेपण एटले नीचे फेंकवू, आकुंचन एटले संकोचावू, प्रसारण एटले फैलावू અને ગમન એટલે કે ગતિ, ચાલવું, દોડવું, પડવું, આ બધા ગતિના પ્રકારોમાં આવી જાય છે. એટલે આવા 5 પ્રકારો કર્મના ગણાવેલા છે. હવે એની સમજૂતીમાં જોઈએ તો આમાં કર્મનું વિભાજન કરેલું છે. સૂત્રકાર કણાદ મુનિને અનુસરીને અન્નમ ભટ્ટે પણ કર્મના 5 પ્રકારો આપેલા છે. હવે એનું લક્ષણ જોઈએ. દીપિકા ટીકામાં અન્નમ ભટ્ટે કર્મના 2 લક્ષણો આપેલા છે. એક તો મેં તમને શીખવાડેલું છે, કયું? કર્મત્વ જાતિથી યુક્ત હોય તો લગાવી દેવાનો, બરાબર છે. દરેક પદાર્થની પાછળ ત્વ લગાવી અને એની જાતિ શબ્દ વાપરી દેવાનો, એટલે કર્મત્વ જાતિથી યુક્ત હોય તે કર્મ કહેવાય. બીજું લક્ષણ છે, કયું લક્ષણ? કે સંયોગથી જે ભિન્ન હોય અને સંયોગનું જે અસમવાયી કારણ હોય એને કર્મ કહેવાય છે. શું કહ્યું? કર્મથી જે ભિન્ન હોય અને સંયોગથી ભિન્ન હોય અને સંયોગનું અસમવાયી કારણ હોય એને કર્મ કહેલું છે. આ લક્ષણને આપણે વિશેષ રીતે જોવાના છીએ. જુઓ, કાર્ય કે કારણની સાથે, અને આપણે ચાર્ટથી સમજશો તો તમને મજા આવશે. ચાર્ટ દોરેલો છે, પછી એમાં જઈશું. દેખાય છે બરાબર ચાર્ટ બધાને? હા સર. જો એની વ્યાખ્યા આપી છે. સંયોગ ભિન્નત્વે સતી સંયોગ અસમવાયી કારણમ કર્મ. બરાબર શાંતિથી જોજો, આખો ચાર્ટ બરાબર તમારે સમજવાનો છે. આ સંયોગ ભિન્નત્વે શબ્દને ખાલી સમજવાનો છે. એના માટે આખું આ પ્રપંચ આખો મેં ઊભો કરેલો છે. બાકી નોર્મલી વસ્તુ સમજાઈ જાય એવી છે. હવે પ્રેક્ટિકલી તમારે સમજવાનું છે બધું. આ બરાબર તૈયાર છો ને ભાઈઓ? જયદીપ સાવધાન મનસા સાંભળજો. હાથ અને પુસ્તકનો સંયોગ થાય છે, બરાબર છે. હાથમાં આપણે પુસ્તક લઈએ એટલે હાથ અને પુસ્તક બંને જોડાય છે. તો મુખ્ય શું છે? હાથ અને પુસ્તકનો સંયોગ, એક કાર્ય થયું. શું થયું? એ કાર્ય થયું. હવે આ કાર્ય હોય તો આપણે શરૂઆતમાં પણ તમને સમજાવ્યું હતું, અને કદાચ તમે કાવ્ય પ્રકાશમાં પણ ભણ્યા હશો, કાર્યકારણના નિયમો. સૂર્ય આથમે એટલે અંધારું થાય. તો સૂર્યનું આથમવું એ શું છે? કારણ છે, અને અંધારું થવું એ કાર્ય છે. તો અહીંયા હાથ અને પુસ્તકનો સંયોગ થયો એ કાર્ય થયું કહેવાય. હવે કાર્યમાં કારણ કોણ બન્યું? તો કે હાથમાં થતી ક્રિયા. બરાબર છે. આ વાક્ય ગુજરાતી બરાબર સમજીએ આપણે પહેલા. હાથમાં થતી ક્રિયા એ કોણ છે? કારણ છે, બરાબર છે. આ કારણને લીધે આ કાર્ય બન્યું. હાથમાં થતી ક્રિયા રૂપી કારણને લીધે હાથ અને પુસ્તકના સંયોગ રૂપી કાર્ય થયું. આપણે આટલું જ અત્યારે સમજવાનું છે. તો હવે આમાં હાથમાં થતી ક્રિયા એ શું હતું? જો વ્યાખ્યા આપી, શું આપી છે?
કર્મ કોને કહ્યું? આપણે હંમેશા મેં તમને કહ્યું હતું કે આપણે જ્યારે પણ લક્ષણ જોઈએ ને એટલે ત્યારે હંમેશા પાછળથી રિવર્સ આપવાનું. અહીંયા આપણે કોની વાત કરીએ છીએ? કર્મની વાત કરીએ છીએ. કર્મ કોને કહેવાય? તો કે અસમવાયી કારણ હોય એને કર્મ કહેવાય. હવે આપણે અસમવાયી કારણ સમજવું પડશે. તો અસમવાયી કારણ કોને કહેવાય? તો અસમવાયી કારણની વ્યાખ્યા આવી આપેલી છે. જો શું વ્યાખ્યા આપી છે? અસમવાયી કારણ કોને કહેવાય? તો એ કાર્ય અથવા કારણની સાથે રહેતું હોય. કોની સાથે રહેતું હોય? ત્રણ પ્રકારના કારણો છે. મેં તમને આગળ પણ કહ્યું હતું. કયા ત્રણ પ્રકારના? એક સમવાયી કારણ, બીજું અસમવાયી કારણ અને ત્રીજું નિમિત્ત કારણ. આ ત્રણ પ્રકારના કારણો હોય છે. આપણે કોની વાત કરીએ છીએ અત્યારે? અસમવાયી કારણની વાત કરીએ છીએ. તો અસમવાયી કારણને કર્મ કહેલું છે. કર્મ કોને કહ્યું છે? અસમવાયી કારણ હોય એને કર. સામાન્ય કારણને નહીં. જુઓ, દાખલા તરીકે ઉદાહરણ આપું તમને કે નિમિત્ત કારણમાં કોણ કોણ આવે? આપણે ઘડો બનાવીએ છીએ. ઘડો એ શું છે? ઘટ એ કાર્ય છે. ઘટ એ શું છે? કાર્ય છે. અને એના ત્રણ કારણો છે. કોણ કોણ ત્રણ કારણો છે? ત્રણ કારણો છે. એક કયું? સમવાયી કારણ. બે કયું? અસમવાયી કારણ. અને ત્રણ કોણ છે? નિમિત્ત કારણ છે. નિમિત્ત કારણમાં કોણ કોણ આવે? નિમિત્ત કારણમાં કુંભાર આવે. કુંભાર વગર બનવાનો છે ઘડો? નથી બનવાનો. બરાબર છે. ચાકડો આવે. ચાકડો આવે ને, ચક્ર. પછી શું આવે? ચક્રને ઘુમાવવાનો દંડ આવે. આ બધા કોણ કહેવાય? આ બધા નિમિત્ત કારણો છે. હવે અસમવાયી કારણ. અસમવાયી કારણ આપણે સમજવાનું છે. તો અસમવાયી કારણ કોને કહેવાય છે? કે જે કાર્યની સાથે રહેતું હોય અથવા તો કારણની સાથે રહેતું હોય. એકસ્મિન અર્થે સમવેતત્વે સતિ યત કારણમ. કાર્યમાં પણ રહી શકે છે અને કારણમાં પણ રહી શકે છે. અને એ કેવું હોવું જોઈએ? યત સમવેતત્વે સતિ. સમવેત એટલે એ દેખાતું ના હોય અને જુદું ના તમે પાડી શકો. કારણમાં રહેતું હોય. કારણ એના ત્રણ કારણો થયા ને. ત્રણ કારણોમાં એક ગમે ત્યાં રહેતું હોય અથવા એક કાર્યમાં પણ રહેતું હોય. અત્યારે આપણે કારણની સાથે રહે છે એ જ માનવાનું છે. તો કારણમાં રહેતું હોય અને એ સમવાય સંબંધથી જોડાયેલું હોય એને અસમવાયી કારણ કહેવાય. અને એ અસમવાયી કારણ હોય એને જ કર્મ કહેવાય. ક્લિયર આટલું? કાર્યમાં રહેતું હોય અથવા કારણમાં રહેતું હોય. ત્રણ કારણો છે ને, સમવાયી, અસમવાયી અને નિમિત્ત. એ ત્રણમાંથી ગમે ત્યાં રહેતું હોય અથવા તો કાર્યમાં પણ રહેતું હોય. અને એ કેવી રીતે રહેતું હોય? સમવાય સંબંધથી રહેતું હોય. અને જે વસ્તુ સમવાય સંબંધથી જોડાયેલી હોય એ વસ્તુ ક્યારેય આપણને જુદી દેખાઈ શકતી નથી, ભિન્ન નથી દેખાતી. એટલે અહીંયા આપણે પહેલા જ કહ્યું કે હાથમાં થતી ક્રિયા એ કોણ છે? એ કારણ છે. તો ખાલી એકલા કારણને કર્મ ના કહેવાય. જોજો, બરાબર સમજજો. કારણને કર્મ નથી કહેવાતું. કર્મ કોને કહેવાય છે? કે જે કારણ હોય અને સાથે સાથે અસમવાયી કારણ હોય એને કર્મ કહેવાય છે. તો હાથને કારણ નહીં કહેવાય. નંદિની, બરાબર સમજાય? હા સર. હાથને કારણ નહીં કહેવાય, પણ હાથમાં થતી ક્રિયા ને કારણ કહેવાશે. કેમ?
કારણ કે કારણ હોવાની સાથે સાથે અસમવાયી કારણ છે. હાથમાં થતી ક્રિયા ક્યાં રહે છે? હાથમાં રહે છે. એટલે હાથ એક કારણ છે, પણ પેલા 3 કારણોમાંથી કયું કારણ છે? એ નિમિત્ત કારણ છે. અને એમાં થતી ક્રિયા, આપણે હાથને આમ લઈ જઈએ તો જે ક્રિયા આવી એ ક્યાં રહી? હાથમાં રહી. અને હાથ એ શું છે? કારણ છે. તો વ્યાખ્યા કઈ આપી આપેલા અસમવાય કારણની? જુઓ કે જે કારણમાં રહેતું હોય અને સમવાય સંબંધથી રહેતું હોય. કિસ્મત બરાબર સમજાય છે? હા સર. હાથ એ શું છે? કારણ છે. અને હાથમાં થતી ક્રિયા એ શું છે? અસમવાયી કારણ છે. તો હાથમાં થતી ક્રિયા એટલે કે અસમવાયી કારણ ક્યાં રહ્યું છે? હાથમાં રહેલું છે. એટલે એને અસમવાયી કારણ કહેવાશે. અને એ અસમવાયી કારણ હોવાને કારણે એને શું કહેવાય છે? કર્મ કહેવાય છે. શું કહેવાય છે? કર્મ કહેવાય છે. આ મેં યલોમાં કર્યું છે ને? જો ફરી જો આપણે કર્મની વ્યાખ્યા જોઈએ છે. કર્મ કોને કહેવાય? તો કે અસમવાયી કારણને કર્મ કહેવાય છે. આપણે વ્યાખ્યાનો અડધો ભાગ સમજ્યા. હવે એમાં એક શબ્દ મૂક્યો એમણે. શું શબ્દ મૂક્યો? સંયોગ ભિન્નત્વે સતી. સંયોગનું જે અસમવાયી કારણ હોય એને કર્મ કહેવાય. હાથ અને પુસ્તકનો સંયોગ થયો, એમાં કારણ કોણ હતું? હાથ હતો. અને એમાં અસમવાયી કારણ કોણ હતું? તો કે હાથમાં થતી ક્રિયા હતી. તો હાથમાં થતી ક્રિયા એ અસમવાયી કારણ છે અને કારણમાં રહે છે, એટલે એને શું કહેવાશે? કર્મ કહેવાશે. હાથને કર્મ નહીં કહેવાય, પુસ્તકને કર્મ નહીં કહેવાય, પણ હાથમાં થતી જે ક્રિયા છે એ કર્મ છે. ઓકે, આ અડધો પાઠ શીખ્યા. હવે આ શબ્દ શા માટે મૂક્યો એની વાત કરીએ. સંયોગ ભિન્નત્વે સતી એવો શબ્દ મૂકવાની શા માટે જરૂર પડી? તો જુઓ, હાથમાં થતી ક્રિયાથી હાથ અને પુસ્તકનો સંયોગ થયો એટલે કાર્ય થયું. બરાબર છે? એને શું કહેવાય છે? એ પહેલો સંયોગ છે. અસમવાયી કારણને કારણે આ કાર્ય ઉત્પન્ન થયું, તે શું થયું? એ સંયોગ થયો, તે પહેલો સંયોગ છે. અને આ સંયોગને કારણે એટલે કે પહેલા સંયોગને કારણે બીજો સંયોગ ઉત્પન્ન થાય છે. કયો? કાર્યરૂપી બીજો સંયોગ. તેનાથી શેનો સંયોગ થયો? હાથ અને પુસ્તકના સંયોગથી શરીર અને પુસ્તકનો સંયોગ પણ થયો ને? ભાઈ જયદીપ? હા સર. બરાબર છે? હાથમાં હું પુસ્તક પકડ્યું છે, એનાથી હું એમ પણ કહી શકીશ ને કે શરીર સાથે પુસ્તક જોડાયેલું છે. તો આજે શરીર સાથે પુસ્તક જોડાયું, શરીર સાથે આ પુસ્તક જોડાયું, એમાં કારણ કોણ બન્યું? મિતુલ? છે મિતુલ? હા સર. શરીર અને પુસ્તકનો સંયોગ થયો, એમાં કારણ કોણ બન્યું? કર્મ. હા, બરાબર સાંભળ્યું નથી બેટા? નિધિ, શરીર અને પુસ્તકનો સંયોગ થયો, એમાં કારણ કોણ બન્યું? કર્મ સર. નંદિની? શરીર, બરાબર સાંભળો, શરીર અને પુસ્તકનો સંયોગ, હાથ અને પુસ્તકનો નથી કહેતો, શરીર અને પુસ્તકનો સંયોગ થયો, એમાં કારણ કોણ બન્યું? નંદિની? પુસ્તક. હજુ બરાબર સાંભળતા નથી તમે. આખું સ્પષ્ટ દોરેલું છે મેં ચાર્ટમાં, તમે જુઓ. શરીર કાર્ય જો એરો જો પહેલો સંયોગ, આ બીજું જે કાર્ય થયું શરીર અને પુસ્તકનો સંયોગ રૂપી કાર્ય